सरस्वत्यै नमः। श्रीरामचन्द्राय नमः। ॐ हनुमते नमः। श्रीब्राह्मणेभ्यो शरणकमलेभ्यो नमः। श्रीमातृपितृ शरणकमलेभ्यो नमः। श्रीशरणेभ्यो देवेभ्यो नमो नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। लंबोदर नमस्तुभ्यं सततं मोदकं प्रियं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रयं विनाशाय श्रीकृष्णाय वयं नमः। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कंकणं सर्वांगे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावले गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणि। ओमकार बिन्दुसंयुक्तं नित्यं ध्यायेद योगिनं कामदं मोक्षदं चैव ओमकाराय नमो नमः। नागेन्द्र नकाराय
नमः शिवाय। वीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं प्रपद्ये। गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म नमः। बोलिए श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। उमापति महादेव की जय। श्री गोलीबार हनुमान की जय। श्री सद्गुरु देव की जय। बोलिए श्री हनुमान महाराज की जय। श्री शंकर भगवान की जय। ओम नमः पार्वती हरे हर हर महादेव। राधे गोविंद भजो राधे गोविंद। राधे गोविंद भजो राधे गोविंद। बोले राधे गोविंद भजो राधे गोविंद। राधे गोविंद भजो राधे गोविंद।
सीतारामनाथ भजो राधे गोविंदा नरसिंहनाथ भजो राधे गोविंदा नरसिंहनाथ भजो राधे गोविंदा बोलो नरसिंहनाथ भजो राधे गोविंदा पंढरीनाथ भजो राधे गोविंदा पंढरीनाथ भजो राधे गोविंदा राधे गोविंदा पंढरीनाथ भजो
महाभागं सर्वज्ञोऽपि महामते तन्द्रसादान्नकृतार्थो हि कृतार्थोऽहं पुनः पुनः। आइए भगवान શિવજીની કથાનો આજથી 9 દિવસ સુધી એક સત્સંગ છે. કાં તમે આને 9 દિવસનો સત્સંગ કહો, સ્લાઇડ બોલ્યું નહીં. કાં તમે આ કથાને 9 દિવસ માટે એક દુઃખને ભૂલવાની કથા કહો, અથવા તો 9 દિવસ માટે અનંત કરવાની કથા કહો. તમને ફાવે એ અર્થ તમે કરો, એમાં મને કોઈ વાંધો નથી. પણ શાસ્ત્રની નજરમાં આ એક 9 દિવસનો સત્સંગ છે. સતા સંગતિ રેવચ્ચ શિવપુરાણમાં લખ્યું છે, ભાગવતમાં પણ લખ્યું છે કે આ એક 9 દિવસનો મારો તમારો સત્સંગ છે. સત્સંગ એટલે આપણે ત્યાં લોકો એમ કહે કે રાત્રે અમે સાંભળવા ગયા હતા, સત્સંગ કર્યો, બહુ મજા આવી. કઈ સાંભળવું એને સત્સંગ નથી કહેવાતું મારી નજરમાં. પછી તમે જે અર્થ કરો, કોઈ આખ્યાન સાંભળીએ તો એ સત્સંગ હશે કદાચ તમારી નજરમાં, પણ સત્સંગનો એક સીધો અર્થ થાય છે બાપ, જે દિવસે તમે સત્યને પકડી લો, એટલે સાચું પકડી લીધું અને સાચાનો સંગ કરી લો, એનું નામ સત્સંગ. બાકી તો સાંભળવાથી તો મને પોતાને ખબર નથી કે તમે કેટલા વર્ષથી સાંભળતા હશો અને હું કેટલા વર્ષથી કથાને કરતો હશું. ખેર શાયદ उसमें हमारे कोई तकलीफ नहीं है, आप सांभળો. પણ 9 દિવસનો સત્સંગ, સત્સંગ એટલે સાચું પકડાઈ જાય, સત્સંગ એટલે સત્ય પકડાઈ જાય અને એવું જીવન જીવો કે જીવનમાં એક વાર સાચું પકડી લો. બસ એક જ વાર સાચું પકડો. આખી જિંદગી ભલે સાચું ના પકડાય. અને સત્યને પકડવું બહુ સહેલું નથી. ખોટું જલ્દી પકડાઈ જશે. તમે બહેનોને પૂછો, લગ્ન ગીત જલ્દી આવડે કારણ કે ખોટા છે. કોઈ લગ્ન ગીતમાં ત્યાં આવે છે મીરાબાઈ બોલ્યા, લગ્ન ગીત પૂરું થાય ત્યારે ત્યાં એવું કે નરસિંહ મહેતા બોલ્યા, લગ્ન ગીત પૂરું થાય ત્યાં કોઈ જગ્યાએ એવું તુકારામ મહારાજ બોલ્યા. કોઈ કીર્તન બહેનો ગાતા હોય ત્યાં આવે કે ગાય શીખે ને સુણે સાંભળે રે એનો વૈકુંઠ હજો વાસ. પણ લગ્ન ગીત પૂરા થાય ને પછી ત્યાં ફળ દેખાડ્યું કે આ લગ્ન ગીત ગાય ને મોક્ષ મળશે. બહેનો પૂછો, મારો વિષય નથી લગ્ન ગીત ગાવા. બાપ ખોટું જલ્દી પકડાઈ જશે અને ખોટું પકડતા વાર ન લાગે. અસત્ય હોય, ખોટું હોય, અનીતિ હોય, અત્યાચાર હોય, જ્યાં અન્યાય હોય એ જલ્દીથી પકડાઈ જશે. વેદનું પહેલું સૂત્ર છે બાપ, માણસને પહેલું સૂત્ર આપણા સનાતન ધર્મમાં એ બતાવ્યું, સત્યમ વદ એટલે સાચું પકડો. હા, સાચું પકડતા વાર લાગશે. કારણ કે જે સાચું હોય ને એને કોઈ ડેકોરેશન ન હોય, સાચું હોય એને કોઈ નકલ ન હોય, સાચું હોય એને કઈ મીઠું ન હોય. નકલ ને ડેકોરેશન કોને કરવું પડે? જે ખોટા હોય. ખોટું હોય ને બધું કરવું પડે, કારણ કે સમાજમાં સારા દેખાવા માટે આ બધું કરવું પડે. સચ્ચાઈ સુખ નહીં હો सकती. એક મારી વિનંતી, વચ્ચે બહુ ગડબડ નહીં ઊભી કરતા કથા દરમિયાન. આમ તો હું વચ્ચે કોઈને અવાજ દેતો નથી, મારો એક સખત નિયમ રહે છે. મારા રવજીભાઈ એનો પરિવાર ખાસ અમારા ઘણા સમયમાં મળ્યો, એને આવકારું છું વ્યાસગાદી ઉપરથી. ખૂબ સાત્વિક છે, સત્કર્મ કરનાર છે
પણ બને ત્યાં સુધી વચ્ચે બહુ આમ મને ડિસ્ટર્બન્સ ન પડે, એટલે આપણને આપણી કથાની લિંક ન તૂટે એવું ધ્યાન રાખજો, એટલે મારી વિનંતી. અસ્તુ. તો સત્ય હોય એને કાંઈ કરવાની જરૂર નથી. ઈશ્વર એનો અર્થ થાય છે સત્ય. પહેલા આપણે ત્યાં નિશાળમાં, સ્કૂલમાં, તમે આજે પણ નિશાળમાં જજો તો નિશાળમાં લખ્યું હશે બારી ઉપર, સત્ય એ જ ઈશ્વર છે, આવું લખેલું હશે. સત્ય એ જ ઈશ્વર છે. હા, સત્ય પાળવામાં, સત્ય પકડવામાં, સાચું કરવામાં દુઃખ તો આવશે. સત્ય જે સાચું કરે એને તકલીફ તો બહુ આવશે. બીજું કે જે સાચા માણસો છે, જે સત્ય કરે છે, જે નીતિથી ચાલે છે, જે લોકો સારી રીતે જીવે છે, એનો કોઈ પ્રભાવ નથી હોતો. પ્રભાવ કોનો હોય? ખોટા હોય એનો પ્રભાવ બહુ હોય. આપણે કહીએ ને કે ફલાણા માણસનો પ્રભાવ બહુ સારો. અરે ભાઈ, જોયું હોય તો એના કપડાને એટલો બધો સરસ પ્રભાવ. એટલે મારો એ પ્રશ્ન છે કે જ્યાં સુધી તમે પ્રભાવની પૂજા કરશો ને ત્યાં સુધી તમારા મનને શાંતિ નહીં થાય. બાપ, પ્રભાવની પૂજા નહીં કરવાની, તમે એના સ્વભાવની પૂજા કરો. એનો સ્વભાવ કેવો છે? આ દેશમાં જ્યારથી પ્રભાવની પૂજા શરૂ થઈ ને, આ દેશમાં જ્યારથી ડેકોરેશનની પૂજા શરૂ થઈ, આ દેશમાં જ્યારથી કપડાની પૂજા શરૂ થઈ, આ દેશમાં જ્યારથી ચામડીની પૂજા શરૂ થઈ ને, ત્યારથી આપણે બધા આમ આમ એક ઠેકાણે બેહી એકતા નથી ભાઈ. કોઈને નક્કી નથી થતું તમારે ક્યાં જવું. સત્યને પકડી લો. હા, સત્ય પકડવામાં, સત્ય પાળવામાં મુશ્કેલી જરૂર, પણ શાસ્ત્રો અને આપણા સંતો એમ બોલ્યા છે કે સત્ય પાળનારા સમાજમાં 2-3 જણા જ હોય, આખું ટોળું ન હોય. અને આખું ટોળું હોય તો મુશ્કેલી પડે ને. ટોળા કોના હોય? ખોટા બોલાના, ખોટું કરવા વાળાના. હું ઘણી વખત કહું કે કથામાં કેટલા માણસો છે એ જરૂરી નથી, પણ કથામાં કેટલા લોકો ભાવથી સાંભળે છે એ અમારે માટે જરૂરી છે. કથામાં કેવા લોકો બેઠા એ જરૂરી નથી, પણ કથામાં કેટલા લોકો પોતાના દિલને લઈને બેઠા એ જરૂરી છે. બાકી તો ટોળા હોય, સવાલ નથી. ટોળે ટોળા લાખો માણસો જોયા છે અમે કથામાં, અમારી નજર ન પહોંચે ત્યાં સુધીના માણસો જોયા છે કે નહીં? પણ 2 દિલ વાળા હોય ને બાપ, તો એના ઉપર કથા બને. ખાલી 2 દિલ વાળા. સુખદેવજીની સામે ખાલી એક પરીક્ષિત જ બેઠા હતા, બીજું કોઈ નહોતું. શિવજીની સામે એક ભવાની જ બેઠા હતા. યાજ્ઞવલ્ક્યની સામે ભરદ્વાજ એક જ સાંભળવા વાળો બેઠો હતો, પણ હજારો માણસોના દિલને લઈને કથા સાંભળવા બેઠા હતા. બાપ, 9 દિવસ સુધી તમને એટલી જ માગણી કરું કે 9 દિવસ સુધી દિલ આપજો બસ. કથામાં જેટલું બોલાય એમાં કાંઈ ઉતરે નહીં તો વાંધો નહીં, કોઈ જરૂરિયાત નથી. કઈ જ્ઞાન ન મળે તોય વાંધો નહીં, કથામાંથી કઈ યાદ ન રહે તોય વાંધો નહીં, પણ બાપ દિલ આપી દો ભગવાનને બસ. મરીજનો એક શેર છે, મરીજનો, કે મળે જો 2 જણ દિલ વાળા તો બને એક મિજલસ મરીજ. મળે જો 2 જણ દિલ વાળા તો બને એક મિજલસ મરીજ. નહીતર લાખો મળે એને અમે સભા કહેતા નથી. પહેલી વસ્તુ, સત્યને પકડો. ભગવાન એ સત્યનું સ્વરૂપ છે. અને જે દિવસે ભગવાન પકડાઈ જાય, બેનો આપણે ત્યાં ગાતા હોય, સખી જોને સુકાઈ ગયો કાનુડો. એ ક્યાં ગયો? હરિહરાનંદજીની એક ધૂન આવે છે, એમાં એક લીટી છે, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અવળું ચલાય ના મારા છે દુઃખમાં,
એકલા ખવાય નહીં, ધન હંઘરાય નહીં. એકલા સરસ ગાઓ છો, ગાઓ. ધન હંગરાય નહીં. એકલા ખવાય નહીં, ધન સંઘરાય નહીં. એકલા ખવાય નહીં, ધન હંગરાય નહીં. અવળું ચલાય ના હો, કળા છે દુઃખમાં. અવળું ચલાય નહીં હો, માળા છે દુઃખમાં. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો, માળા છે ડોકમાં. છેલ્લી લીટીમાં સરદારના સંત હરિહરાનંદજી સરદાર એની આ લીટી. હરિહરાનંદ કહે સત્ય ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ચુકાય નહીં. હરિહરાનંદ કહે સત્ય ચૂકાય નહીં. નારાયણ ભૂલાય ના હો, માળા છે ડોકમાં. નારાયણ ભૂલાય નહીં હો, માળા છે તો ડોકમાં. સત્યને પકડી રાખો બસ. અને ધર્મનો અર્થ થાય છે સત્ય. ધર્મ એટલે સત્ય. ધર્મને આપણે ત્યાં કહેવાય છે સત્ય. ધર્મ એટલે મંદિરમાં ફિટ કરવાની વસ્તુ નથી. ધર્મ એટલે તિલક કરવાથી પૂરો થઈ જતો નથી. તિલક તો ઠીક છે, શણગાર છે, એક કર્મકાંડનો વિષય છે તિલક એટલે. માળા ફેરવી એ ઠીક છે, ધર્મ હશે, મારી નામ નથી. પણ ધર્મનો સીધો ભગવાન નારાયણ પોતે ધર્મનો અર્થ કરે છે. ધર્મ એટલે તમારી ફરજ. ધર્મ એટલે તમારી, તુલસીદાસજીના શબ્દોમાં રામાયણમાં ગોસ્વામી પણ લખ્યું છે, ધર્મુન દૂસર સત્ય સમાના. ધર્મ મન દૂસર સત્ય સમાના. રામાયણની એક એક ચોપાઈ તમે જોઈ. ધર્મુન દૂસર સત્ય સમાના. ધર્મન દૂસર સત્ય સમાના. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા. આગમ નિગમ સિંગલ પ્રસિદ્ધ પુરાણા. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા. કર્મુના દોષર સાત્ય સમાના. કર્મન દૂસર સત્ય સમાના. કર્મુન દોષર સત્ય સમાના. કર્મન દૂસર સત્ય સમાના. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા. આગમ નિગમ પ્રસિદ્ધ પુરાણા. પ્રસિદ્ધ પુરાણા. પ્રસિદ્ધ પુરાણા. તો ધર્મ એટલે સત્ય. સત્યને પાળવું. એટલે આખી જિંદગી સત્ય પાળી ન શકાય. મને એક ભાઈ હમણાં જ પૂછ્યું, બાપુ સત્ય પાળીએ, સાચું બોલીએ તો રૂપિયા મળે જ નહીં. મેં તે ખોટું ઠપકારવું ક્યાં ના છે? રૂપિયા મળતા હોય તો ખોટું કરવામાં કઈ વાંધો નથી. કરવું. શિવ છે ને સત્યનું સ્વરૂપ છે બાપ.
રામ છે એ સત્યનું સ્વરૂપ છે, કૃષ્ણ છે એ સત્યનું સ્વરૂપ છે, અને તમારા હૃદયમાં જે આત્મા છે ને એ પણ સત્ય છે. ધ્યાન આપો, શરીર અને આત્મા, એમાં શરીર ખોટું, ત્યારે આત્મા સત્ય. ભૂખ લાગી કોને? શરીરને ભૂખ લાગી, આત્માને નહીં. તરસ લાગી કોને? શરીરને, આત્માને નહીં. કથામાં જવું કોને? શરીરને ને આત્માને બંનેને. ખાલી શરીરને જ કથામાં લાવો ને આત્મા ન લાવો તોય નહીં ચાલે. મરી ગયું કોણ? શરીર, આત્મા નહીં. મરણની એક વ્યવસ્થા દેખાડી દો. મરણ એટલે રામધરીમાં આપણે રહેતા હોઈએ અને એક શેરીમાંથી મકાન ખાલી કરી નાખી અને બીજી શેરીમાં ભાડાનું મકાન રાખીએ, એનું નામ મરણ. આ સીધો જ હિસાબ લ્યો. પહેલા 150 રૂપિયા ભાડું હોય અને કોઈ 125 રૂપિયા ભાડે આપણને મકાન આપતું હોય તો પછી 25 રૂપિયા ઓછા હોય તો આપણે મકાન ખાલી કરીએ કે ન કરીએ? મરણ એટલે આત્મા આ શરીરને ખાલી કરી બીજા શરીરમાં પ્રવેશ કરે, એનું નામ મરણ. બાકી આત્મા તો મરતો જ નથી બાપ. અયમેવ આત્મા, શિવ પુરાણ. તો ધર્મ એ સત્ય છે, ઈશ્વર એ સત્ય છે, તમારું હૃદય એ પણ સત્ય છે. આપણે ત્યાં કવિતા આવતી, હું જયારે ભણતો ત્યારે 7મું ભણતો ત્યારે મારે કવિતા આવતી, અસત્યો માહેથી પ્રભુ પરમ, સત્ય તું લઈ જા ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તે જય તું લઈ જા. તો જે દિવસે સત્યનો સંગ થાય, જે દિવસે બાપ તમે સત્યને પકડી લો, અને સત્ય એટલે ઈશ્વર, તમને કૃષ્ણ પકડાઈ જાય, તમને રામ પકડાઈ જાય, તમને શિવ પકડાઈ જાય, તમને રામાપીર પકડાઈ જાય, કે તમને સ્વામિનારાયણ ભગવાન પકડાઈ જાય, કોઈ પણ ભગવાન. મારો એવો આગ્રહ નથી કે તમે શિવને પકડો. હું કોઈ એક વિચારને માનનારો નથી. જેને શિવ ગમે શિવને પકડી લે, રામ ગમે રામને પકડે, સ્વામિનારાયણ ભગવાન જેને ગમતા હોય એને પકડે. અને કોઈ ન પકડાય ને તો આપણે આપણા આત્માને પકડીએ ને તોય ઘણું આવી જાય. આપણે આપણા આત્માને પકડી શક્યા નથી. વેવાઈને ઘેર જઈએ ને, તમે અનુભવ કરજો, રસ્તામાં એમ થાય કે હું જાઉં છું પણ વેવાઈ મને હાંસું છે બરાબર, લે પણ તું જાતો ખરો. તાજા તાજા વેવાઈ થયા હોય ને બહુ આમ જોવા જેવું હોય. તાજું તાજું વેવશાળ કર્યું હોય ને, પેલાને ઘેર જાય, પેલાને ઘેર ને લાડવા, લાપસી, શ્રીખંડ ને જમાવટ હોય. પણ લગ્ન થાય ને પછી બંનેને જુદા પાડવા માટે પોલીસ વાળાને બોલાવવા પડે. ક્યો પ્રેમ છે આપણો. મને ક્યારેક પતિ પત્ની પરણે ત્યારે પણ તમે જોજો પ્રેમ. પહેલા વર્ષે આપણને એમ થાય કે ઓહા લેલાનું બધું જન્મ નાખું, પણ બીજા વર્ષે ખતમ. તો બાપ આ કથા એક સત્સંગ છે. હું વિષયને નથી ભૂલતો, વિષય નો તો કાં રામને પકડો, કાં કૃષ્ણને પકડો, કાં શિવને પકડો. અને મેં તમને કાલે કીધું હતું જેવું આવડે એવું નામ જપો. કોઈ પણ વસ્તુ તમે આંખ બંધ કરી અને એનું સ્મરણ કરો ને તો રામનું રૂપ તમારી સામે આમ દેખાઈ જશે. આંખ બંધ કરીને કરો. કૃષ્ણનું સ્મરણ કરશો તો કૃષ્ણ તમારી સામે આવી જશે. રામાપીરનું સ્મરણ કરશો તો એ તમારી સામે. અરે ખાલી તમારે રીંગણા ખાવા હોય ને, ગુરુ નાનકે લખ્યું, ગુરુ નાનક કે તમને રીંગણાની ઈચ્છા થાય, ખાલી ભલે રીંગણા તમારી સામે ન હોય પણ આંખ બંધ કરીને તમે કલ્પના કરો કે રીંગણા ખાવા છે તો આખા રીંગણાનો આકાર તમારી સામે આવી જશે. આવી જાય કે ના આવી જાય? કોઈ જો રીંગણા તમારી સામે આવી જાય તો ભગવાનને તમે ભજો તો ભગવાન તો આવી જાય કે ના આવી જાય? તો શિવ પુરાણની કથા એક સત્સંગ છે. રામાયણની કથા એક સત્સંગ છે. ભાગવતની કથા એક સત્સંગ છે. તો બાપ 9 દિવસનો સત્સંગ છે.
અને આ સત્સંગમાંથી જેટલું લેવાય એટલું લેજો. અને કદાચ તમને ન લેવા જેવું લાગે ને એ મને પાછું આપજો. મને પાછું એટલા માટે માંગુ છું કે કોઈની ઓછીની વસ્તુ લીધી હોય ને તમે વાપરી ન શકો તો પાછી દેવી જોઈએ ને. મને પાછું આપશો ને તો મને ખબર પડશે કે મારે બીજે ગામ કેમ વાપરવી. તમને ભાવે એ જ મને કહેજો. લાડવા ભાવે તો લાડવા કહેજો, ભજીયા ભાવે તો ભજીયા કહેજો. બધી વસ્તુ મારી પાસે હોય. તો એક આ સત્સંગ છે 9 દિવસ સુધી. બીજું કે 9 દિવસ સુધી તમે આને સ્વાધ્યાય કહો. 9 દિવસ સુધી એક શાંતિ મેળવવા માટેની આ કથા છે. આજ ભગવાને બધું આપ્યું છે બાપ, પણ શાંતિ નથી. કથા એટલે શાંતિ આપે. આપણે કથામાં જઈએ તો શાંતિ મળે, મનની શાંતિ મળે. બ્રાહ્મણો ગોરદાદાઓ જયારે ગમે તે તમને વિધિ કરાવે ને ત્યારે લગભગ પહેલો મંત્ર વિધિમાં આપ શાંતિનો બોલો. શાંતિ રસ્તુ દ્યોહ શાંતિરંતરિક્ષઘ્રમ શાંતિ પૃથ્વી શાંતિ વનસ્પતય શાંતિ. અમારા દેશની ધરતી શાંત રહે. આ વરસાદ શાંત થતો તો આજે પેપરમાં છે ને કે હવે ખમિયા કરે છે સારું. વરસાદ એક વખત ભગવાનને ફરિયાદ કરી મહારાજ 9 વર્ષો તોય લોકો ગાળો દે ને 2 વર્ષો તોય ગાળ્યું દે. એટલે ભગવાને કીધું લોકો એમ જ કરે. તમે સારું કરો તોય લોકો નિંદા કરે અને ખરાબ કરો તોય નિંદા કરે. અને એક વાત બહુ જરૂરી છે કે સારું કામ કરીએ ને તો નિંદા થાય. તો 9 દિવસની આ જે કથા એ સત્સંગ છે. તમે બધા બહુ ભાગશાળી છો કે 9 દિવસ સુધી સત્સંગ કરવાનો લાભ આ પરિવારે આપણને આપ્યો છે. 3 સંગ કરજો. ભાગવતમાં બતાવ્યું છે 3 માંથી 1 સંગ કરવો. એક સત્સંગ કરજો. આ માનવ શરીર મળ્યું છે, માનવ જીવન મળ્યું છે, તો માનવ જીવનમાં 3 સંગમાંથી 1 સંગ તમને હોવો જોઈએ. પહેલો સંગ સત્સંગ, સત્યને નિજાર ધર્મમાં, મોટા ધર્મમાં, આપણો જૂનો ધર્મ છે ને રામાબેનનો, એમાં સત્સંગનો અર્થ કર્યો છે સમાગમ. સમાગમ. એવા માર્ગ મેં જોયા કબીર કહે, એવા માર્ગ મેં જોયા રે. એવા માર્ગ મેં જોયા કબીર કહે, એવા માર્ગ મેં જોયા રે. કેવા જેને કોઈ ભેદ નથી. નિરાત અને નિજાર ધર્મ, આપણો જૂનો ધર્મ, એમાં બતાવ્યું કે કોઈ ભેદ, બધું હરીને અર્પણ કરી દે. પાટ મંડાય ને, મેં તો પ્રેમના પાઠ શેનો પાઠ માંડ્યો? પ્રેમનો. પ્રેમ
બાજોઠ નાખી પાટે પધાર્યા નકલંગ દેવી દાન જીવન બલને પાથે પધાર્યા નકળંગ દેવીદાસ જીવન ભલે જાગીયા મેં તો વિધુરે જાણીને તમને મેં તો સીધરે જાણીને તમને મારા રુદિયા જાણીને ગુરુજીને જાણીને ગુરુજીને સેવિયા મારા જીવન ભલે આ ભજનમાં શબ્દ એવો છે કે મેં તો શ્રીધરે જાણી તમને સેવ્યા, પણ મારે આનો અર્થ જુદો કરવો છે. સિદ્ધ તો ઘણા છે ભાઈ, પણ મારે અર્થ એ કરવો છે. મેં તો શુદ્ધરે જાણીને સદગુરુને સેવ્યા. જાણીને સદગુરુ તો એક વસ્તુ સિદ્ધ તો આપણે ત્યાં સમાજની અંદર બધા છે. સિદ્ધિ મળવી બહુ વાર નથી, સિદ્ધ તો મળી જાય.